હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ધોરણ 10માં 13.1નું ક્વેશ્ચન 2 જોઈએ. તો વર્ગ આપેલો છે 500 થી 520, 520 થી 540 થી 580 થી 580 થી 600. તો આમાં ગેપ 20ની છે. તો વર્ગ સરખી રીતે જ આપેલા છે, દરેકમાં ગેપ સરખી જ છે, 20ની જ આપેલી છે. તો આવૃત્તિ જોઈએ 12, 14, 08, 6, 10. તો એનો સરવાળો થશે 50. હવે એક્સાઈ શોધીએ. એક્સાઈ એટલે મધ્ય કિંમત. તો 500 અને 520નો સરવાળો કરીએ તો 0, 2, 10, 1020. હવે 1020ના ભાગે 2 કરવાના. તો 1020 ભાગે 2 કરો એટલે 510 થશે. હવે જુઓ, જેટલી ગેપ હોય એટલા ઉમેરતું જવાનું એક્સાઈમાં. તો 20ની ગેપ છે તો 20 ઉમેરતા જવાનું. તો 510માં 20 ઉમેરીએ તો 530, 550, 570, 590. હવે એક્સાઈ પાસે ગુણાકાર કરવો સરળ પડે એટલા માટે આપણે પદ વિચલનની રીત જોઈશું. તો એક્સાઈ પાસે ડાયરેક્ટ યુઆઈ આવશે. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. એટલે એ એટલે હવે ધારીએ મધ્યક. તો જો વચ્ચે એ ધાર લેવાનું. તો આનો આપણે 550 એ ધારી લઈએ. 550 ધાર્યો. હવે એચ એટલે જે વર્ગમાં ગેપ હોય એચ. તો હવે જોઈએ એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ કરશું. એટલે એક્સઆઈ એટલે 510. હવે એમાંથી બાદ કરવાના. તો 510માંથી 550 બાદ કરવાના ભાગ્યા એચ એટલે 20. જે ગેપ હોય લખવાનું. ડાયરેક્ટ આપણે હવે શોધીએ યુએમાં ડાયરેક્ટ કરી દેવાની, કોઈ ગણતરી કરવાની નહીં. જો એ ધારી તો 0 મૂકી દો. હવે એના ઉપર -1, -2. હવે નીચે 0 નીચે આવીએ તો 1, 2. તો આ રીતના કરી દેવાની, કોઈ ગણતરી કરવાની નહીં. સહેલામાં સહેલી રીત યુઆઈ વાળી છે. યુઆઈ પાછું એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ એટલે કે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરવાનો. તો એફઆઈ યુઆઈ એટલે 12 દુ 24 પણ -24, 14 એકા 14 -14, 0, 6 એકા 6, 10 દુ 20. હવે સિગ્મા એફઆઈ યુઆઈનો સરવાળો કરવાનો. સિગ્મા એફઆઈ યુઆઈ તો બધાનો સરવાળો થશે. હવે જુઓ, પહેલાં માઇનસનો સરવાળો કરી દેવાનો. એટલે -24 અને 14. તો બંનેનો સરવાળો કરીએ માઇનસ પ્લસ થશે. એટલે 4 ને 4 8, 2 ને 1 3. પણ કેવા આવશે -38. હવે બેનો સરવાળો કરીએ તો 20 ને 4 26. તો મોટી સંખ્યા માઇનસવાળી છે તો બંનેમાંથી બાદ કરવાની. 38માંથી 26 બાદ કરીએ તો 8 6 જોઈએ તો 2, 3માંથી 2 જોઈએ 1 અને માઇનસ મોટી સંખ્યા આગળ માઇનસ તો માઇનસ આવશે. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -12 થશે. તો સૂત્ર મૂકશું આપણે. તો x બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો હવે એ એટલે 550 ધાર્યા હતા આપણે, વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એટલે -12 ભાગ્યા સિગ્મા એફઆઈ એટલે 50 ગુણ્યા એચ એટલે કે જે વર્ગમાં ગેપ હોય. તો 20ની ગેપ છે તો 20. હવે જે ઉડતે ઉડાડી દઈએ 50માં 0 0 ઉડી જશે. તો 550 વત્તા કૌંસમાં જે હવે જો ઉપરનો ગુણાકાર થશે તો 12 દુ 24 -24 ભાગ્યા 5, 550 પ્લસ માઇનસ થશે. હવે 24 ભાગ્યા 5 કરીશું એટલે 4.8 જવાબ આવશે. જવાબ આવશે. તો 550માંથી 4.8 બાદ કરવાના. તો 545.2 જવાબ આવશે. આટલા રૂપિયામાં આવશે. તો x બાર બરાબર જવાબ.